હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। સવારના દેવાબતી પૂજા કર્યા પછી હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ ને ધારાને મેં મસ્ત એવી તૈયાર કરી દીધી। હવે ધારાને સ્કૂલે જવું છે પણ હજી 10 મિનિટની વાર હતી એટલે મેં નાસ્તા બોક્સ તૈયાર કર્યો। નાસ્તામાં તો વઘારેલો રોટલો અને આલુ સેવ ડબ્બામાં ભરી દીધા ને ધારાબેને ડબ્બો બેગમાં મૂક્યો। પછી બાપ દીકરીએ માતાજી હાટુ થોડાક ફૂલ ઉતાર્યા ને ધારાબેન ફૂલ લઈ ને આયલા સ્કૂલે જવાનું। મેં ઘરના કામ ઉપાડ્યા ને પછી ચા નાસ્તો કર્યો ને સાહેબ તો નાસ્તો કરીને બેહી ગયા પિક્ચર જોવાનું। મેં પછી બાકીના બીજા કામ કર્યા ને ફ્રી થઈને કેરીનું બોક્સ લઈને કેરી કાચી પાકી અલગ કરીને સીઝનની છેલ્લી કેરી છે તો હાલો બધાય કેરી ખાવા। સાહેબ કે કેરી ખાઈ ખાઈને મારું વજન વધી ગયું, બધાય કપડાં મને ફિટ થાય છે, બેહવા ઉઠવામાં બહુ તકલીફ થાય। તો મેં કીધું મારો વાત છે, તમને કેરી ભાવે તો તમે ખાઓ। પછી સાહેબ તૈયાર થઈને આયલા દુકાને। મેં ચોરી પલારી દીધી અને મસ્ત મસાલાવાળી ચા બનાવી ને મેં મમતાબેનને ચાનો કોટો ચડાવ્યો। થોડીક વાર બેઠા વાતું કરી, મમતાબેન ઘરે ગયા ને મેં રસોઈ માંગી। મસ્ત એવું ચોરી બટેટાનું શાક, ભાત, રોટલી બનાવીને મેં તૈયાર કરી લીધા અને હાથો હાથ મેં પ્લેટફોર્મ ને રસોડું સાફ કર્યું ને આ ડબ્બો મારે ઉટકવા મૂકવાનો હતો પણ મારા હાથમાંથી ડબ્બો પડ્યો ને તો આમાં વધેલો રોટલો નીચે ઢોરાઈ ગયો ને રસોડામાં થયું રમણ ભમણ। હજી તો રસોડું સાફ કરીને બહાર નથી નીકળીને ત્યાં મારે કામ વધ્યું। એક તો ઉકળાટ ને બફારો ને એમાં આવા કામ વધે। પછી રોટલો ભરીને ડબ્બામાં રાખી દીધો ને રોજ ધારા નાસ્તો ડબ્બામાં પાછો લઈ આવે। પછી બહાર કપડાં લેવા નીકળીને તો માથું ફાટી જાય ને એવો તડકો હતો। સવારમાં વાદળા થાય ને વરસાદ આવે ને બપોરે માથું ફાટી જાય ને એવો તડકો હોય। તડકાને ધ્યાને રાખીને મેં દાળ ને તપાવા રાખી દીધી ને ત્યાં તો સાહેબે આવી ગયા। પછી આમ બધા બેસી ગયા બપોરા કરવા। બપોરા કરીને મેં બધા કામ કર્યા, થોડોક આરામ કર્યો ને 4 વાગે ધારાને મસ્ત તૈયાર કરી ને ધારાબેન ટ્યુશનમાં આવેલા ને સાહેબ દુકાને જવા નીકળી ગયા ને મેં રોંઢાના કામ લીધા। રોંઢાના બધા કામ કર્યા, મસ્ત તૈયાર થઈ ને મારું ઊનનું તોરણ ગૂંથવા હું બેસી ગઈ। ચાલો હું તોરણ ગૂંથી લઉં ત્યાં સુધી તમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને આજ કમેન્ટમાં કહેજો તમને વઘારેલો રોટલો ભાવે કે નહીં। આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ।